નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું। આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। ટોલ ટેક્સના ભાવમાં થશે વધારો। 13 દિવસ બેંકો રહેશે બંધ। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા પેન્શન। પશુપાલકો માટે સારા સમાચાર। ગામડામાં સરકારી આવાસના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક 200 રૂપિયા વસૂલાશે। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000નો 20મો હપ્તો? મોદીજીની નવી યોજના। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું। આવનારા 3 થી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ થવાની શક્યતા છે, એટલે કે 10 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। મધ્યપ્રદેશમાં સર્ક્યુલેશન એ હતું જે અત્યારે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। આ સર્ક્યુલેશનના ભાગરૂપી મધ્ય ગુજરાતના ભાગો સાથે કચ્છના ભાગો થઈ પાકિસ્તાનના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ ધીમે ધીમે વધી રહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન કેટલાક સ્થળોએ મેઘ તાંડવ થશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તો આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે। એમને લઈને મિત્રો ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। 1 જુલાઈથી દેશભરમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવાનો છે, જેમની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। આગામી મહિને બેન્કિંગ સેવાઓ, રેલવે નિયમો, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે। ચાલો જાણીએ કે મિત્રો 1 તારીખથી કયા મોટા નિયમો છે કે જેમાં ફેરફાર થવાનો છે। તો મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં થશે ફેરફાર। દર મહિને 1 તારીખે તેલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે। 1 જુલાઈ 2025ના રોજ પણ નવા દરો જાહેર થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ 19 કિલોગ્રામના જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। તો મિત્રો, 1 જુલાઈ એટલે કે આવતા મહિને શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ ઘટાડો થઈ શકે છે? મિત્રો, ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે। જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓના કારણે બેન્કિંગ કામગીરી પર અસર પડશે। દેશભરની બેંકોમાં કુલ 13 દિવસ માટે બંધ રહેશે। મહત્વના બેન્કિંગ કામો માટે અગાઉથી યોજના બનાવવી જરૂરી છે। જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ માટે હવે આધાર કાર્ડ આવશ્યક। 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા ઈચ્છતા વ્યક્તિઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો અનુસાર આધાર કાર્ડ વગર પાન કાર્ડ માટે તમે અરજી કરી શકશો નહીં। ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 જુલાઈથી એર ટર્બાઇન ફ્યુલ સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર છે એ થવાના છે। એટીએફના ભાવ જો વધે છે તો હવાઈ મુસાફરી મોંઘી બની જશે, જ્યારે સીએનજી પીએનજીના ભાવમાં જો વધઘટ થશે તો વાહન ચાલકોના બજેટ ઉપર અસર જોવા મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। શું બાઇક અને સ્કૂટર પર પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે? નીતિન ગડકરીએ આપ્યા છે જવાબ। તાજેતરમાં ટોલ ટેક્સ અંગે માહિતી બહાર પાડવામાં આવી હતી,
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 15 જુલાઈથી બાઇક અને સ્કૂટર સહિત તમામ ટુ વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ સમાચાર થોડી જ વારમાં વાયરલ થઈ ગયા હતા, જેના કારણે દેશમાં કરોડો ટુ વ્હીલર વાહનો માટે તણાવ વધી ગયો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે 15 જુલાઈથી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. સરકારે રાશન કાર્ડમાં KYC માટેની સમય મર્યાદા હતી એ અંતિમ વખત વધારી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2025 હતી. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો એવા છે કે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવા સમય મર્યાદા છે એ લંબાવી છે. હાલ મિત્રો, મળતી માહિતી અનુસાર સરકારે આ સાથે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લાભાર્થીઓ 30 જૂન સુધીમાં પોતાનું KYC પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવી દેજો. જો મિત્રો તમે KYC પ્રક્રિયા નહીં કરો તો તમને મળવાપાત્ર રાશન સહિતના સરકારી દરેક લાભો છે એ મળતા બંધ થઈ શકે છે. મફત રાશન સહિતના તમામ લાભો બંધ થઈ જશે. એટલું જ નહીં, તમારું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ શકે છે. સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને રાશન કાર્ડનો લાભ આપવા માંગે છે. આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર. જો PM કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા જો તમારા ખાતામાં જમા ન થાય તો શું કરવું અને 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે આવી શકે છે, એમના વિશે મિત્રો ટૂંકમાં માહિતી મેળવી લઈએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એવામાં હવે ખેડૂતો પોતાનું આધાર KYC નથી કરાવી શક્યા તો એમને હપ્તા મળવાનું બંધ થઈ જશે. PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી માટે અગત્યનું છે KYC અને KYC જો તમે નથી કરાવતા તો તમારી પાસે હજુ પણ તક છે, નહીતર તો તમારા પૈસા છે અટકી જશે. જો તમારા કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા અટકી જાય તો તમે શું કરી શકો છો અને એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો સરકારે ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા છે ટ્રાન્સફર કરે છે. જો કોઈ કારણસર તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો કોઈ પણ પ્રકારનું તમારે ટેન્શન લેવાનું નથી. આ બાબતે તમે ફરિયાદ કરી શકો છો. એવામાં હવે મિત્રો એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે કે ફરિયાદ ક્યાં કરવી. એ માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે આપવામાં આવ્યો છે. એ મિત્રો તમે ખાસ કરીને આ વિડીયોના સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાથે મિત્રો એ તમે મોબાઈલ નંબર લઈ શકો છો, કોલ કરી શકો છો, તમારી સમસ્યા છે જણાવી શકો છો. આ સિવાય મિત્રો જે ઈમેલ આઈડી આપવામાં આવી છે એ પણ ઈમેલ આઈડી દ્વારા તમે મેલ કરીને ખાસ કે મિત્રો ખેડૂતો છે એ તમામ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે યોજના ચાલી રહી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી શકે છે. ફરિયાદ છે એ તમે નોંધાવી શકો છો. તો મિત્રો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. આ સિવાય ઈમેલ આઈડી પણ આપવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓને મળશે હવે વગર વ્યાજે પૈસા. એ પણ 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી બધી યોજનાઓ છે એ લોન્ચ કરે છે, શરૂ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે મહિલાઓ ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ તમે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો. કેટલાક દસ્તાવેજો પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે. આ ઉપરાંત સરકારે બનાવેલી કેટલીક શરતો છે એ પણ પૂર્ણ કરવી આવશ્યક છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવે છે. પછી પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડવાનો ટાર્ગેટ રાખ્યો છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં યુનિફોર્મ નામકરણ હવે થશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ હવે યુનિફોર્મ નામકરણની પોલિસી પણ આવી ગઈ. હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, ત્યાર પછી તેમના પિતાનું અથવા તો પતિનું નામ, છેલ્લે અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં સરકારી આવાસના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક 200 રૂપિયા વસૂલવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી સહાયની નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનાવેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક 200 રૂપિયા ઘરવેરા આકારની પેટે લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં ખેતી પાકો અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. અમરેલી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના ભાગરૂપે તેમજ ઉપરવાસની નદીઓ અને નાળાઓમાં પૂર પાણી ખેડૂતોના ખેતરોના પાળા શેડાપાળા તોડીને ખેતરોમાં આવી જતા ખેડૂતોના ખેતરો છે વાડીઓને વ્યાપક પ્રમાણનું ધોવાણ થયું. ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલું છે. હજુ ખેડૂતો કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનીમાંથી બહાર આવ્યા ન હતા તે અત્યારે અતિ ભારે વરસાદના ભાગરૂપે ખેતી જમીનનું ધોવાણ થતાં ખેડૂતો દ્વારા કરાયેલા વાવેતર નિષ્ફળ ગયેલું છે. હાલમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બનેલી છે. અમરેલી જિલ્લાના મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. તેમનું સર્વે કરીને નુકસાની સામેનું વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સરકારને જણાવવાનું છે કે અગાઉ પણ અમરેલી જિલ્લામાં વર્ષ 2024 અને 25માં કમોસમી વરસાદ પડેલા જેમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું એ અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર આયુષ્માન કાર્ડને લઈને આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તે એક આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવે છે અને તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ કાર્ડ છે કે જેમના દ્વારા કાર્ડ ધારકો મફત સારવાર મેળવી શકે, સરકારી યોજનાઓનો લાભ લઈ શકે. પરંતુ શું તમે જાણો છો કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવી શકાય? જો નહીં તો ચાલો જાણીએ કે આયુષ્માન કાર્ડ બનાવવાની ઓનલાઈન પદ્ધતિ શું છે, આયુષ્માન કાર્ડની સારવારનો ખર્ચ કેટલો થાય છે. જો તમે આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો તો તમે કાર્ડ વડે તમે હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો જે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલ છે. આમ દરેક કાર્ડ ધારકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે એટલે કે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે છે. સરકાર તેનો ખર્ચ ઉઠાવે છે અને તમે જાતે પણ મિત્રો ઘરે બેઠા બેઠા પણ આયુષ્માન કાર્ડ છે એ પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની નવી યોજના. ઘાયલ વ્યક્તિઓ યોગ્ય સમયે સારવાર ન મેળવવાના કારણે પોતાનો જીવ છે ગુમાવી દેતા હોય છે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. મોદી સરકારે જાહેરાત કરી છે કે 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ વર્ષ 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે. આ રકમ કોઈપણ કાગળની ઝંઝટ વિના વીમા દસ્તાવેજો એડવાન્સ વિના મળશે. આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા પેન્શન. નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા એ દરેક કામ કરતા વ્યક્તિઓ માટે મોટી ચિંતા હોય છે. ખાસ કરીને મિત્રો જ્યારે સ્થિર આવક કોઈ સ્ત્રોત ન હોય આવા સમયે સરકારી પેન્શન યોજનામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકોને ધ્યાનમાં રાખીને અટલ પેન્શન યોજના APY પતિ પત્ની બંનેને 10,000 રૂપિયા સુધીની માસિક પેન્શન આપવામાં મદદરૂપ નીવડશે. અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી અને નિયમિત આવક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. જો કે પતિ અને પત્ની બંનેને આ યોજના અંતર્ગત અલગ અલગ ખાતાઓ ખોલવામાં આવે છે અને દરેકને 5,000 રૂપિયાનું પેન્શન મળે છે જે કુલ
10,000 રૂપિયા થાય છે આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચોમાં પહોંચી વળવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર પશુપાલકો માટે ગુડ ન્યૂઝ. આણંદ છે, ખેડા છે, મહીસાગરમાં 7 લાખથી પણ વધુ પશુપાલકો માટે સારા સમાચાર. કારણ કે મિત્રો 1 જુલાઈ 2025થી જ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો લીટરે ફેટ ₹10 વધારો કરવામાં આવ્યો. એટલે કે દૂધના ભાવ પ્રતિ કિલો લીટરે ભાવમાં 855 થી લઈને 865 કરવામાં આવ્યું. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની ગઈ છે.